મોટા સમાચાર રાજકોટથી મળી રહ્યા છે, જ્યાં આગ લાગવાની ઘટના બની છે। રાજકોટના વાસાવડમાં બે દુકાનમાં આગ લાગી છે। આગ લાગવાનું કારણ હજી સુધી નથી જાણી શકાયું। ફાયર બ્રિગેડ ઘટના સ્થળ પર પહોંચી ગયું છે અને આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દીધી છે। પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાના પ્રયાસો થઈ રહ્યા છે। રાજકોટના વાસાવડમાં બે દુકાનમાં આગ ભભૂકી ઉઠી। આ દ્રશ્યો જોઈને આપ અંદાજ લગાવી શકો છો કે આગ કેટલી ભીષણ છે। એક દુકાનમાં આગ લાગ્યા બાદ અન્ય દુકાનમાં પણ આગ પ્રસરી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું। સ્થાનિકોએ પણ પાણીનો મારો ચલાવીને આગને ઓલવવાના પ્રયાસ કર્યા। ગોંડલનું આ ગામ વાસાવડ ગામ, જ્યાં આગ લાગી અને બે દુકાનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો। દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે આગ કેટલી ભીષણ છે। જો કે આગની જાણ થતાં જ સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરી અને ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો। રાહતની વાત એ છે કે મોટી દુર્ઘટના ટળી છે। કોઈ જાનહાનિના હજી સુધી સમાચાર નથી। આગ લાગવાનું શું કારણ છે તે નથી જાણી શકાયું, પરંતુ આગને ઓલવવાની કામગીરી ફાયર વિભાગે કરી। એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।